સુરતમાં દુબઈ લઈ જવાનો ઝાંસો આપી ₹14.31 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લાઠી દામનગરના વતની અને સુરતમાં અમરોલી શિક્ષાપત્રી હાઇટ્સ B203માં રહેતા 30 વર્ષીય ભૌતિકભાઈ રાજેશ કુમાર નારોલા ઉધના મેઇન રોડ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ BRC ખાતે મિતુલ ટેક્સ પ્રો નામે જેટકાર્ટ મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે। વર્ષ 2022માં તેમને થાઇલેન્ડ ફરવા જવાનું હોય તેમણે સાથે કામ કરતા મિત્ર મિતેશ ધામેલિયા મારફતે ટૂર ઓપરેટર હેમિન સતીશચંદ્ર તલાટીને તેની ટૂરની સારી વ્યવસ્થા કરી આપી હતી। આથી ફેમિલી સાથે દુબઈ ફરવા જવા માટે પણ ભૌતિકભાઈએ ગત 4 ઓક્ટોબર 2023ના રોજ તેને વાત કરી ₹1.77 લાખ આપતા હેમીને 10થી 12 દિવસમાં વિઝા આવી જશે તેમ કહ્યું હતું, જો કે વિઝા આવ્યા ન હતા। આથી ભૌતિકભાઈએ હેમિનને ફોન કરતા તેણે થોડા દિવસમાં વિઝા આવી જશે તેવા વાયદા કર્યા હતા અને બાદમાં 24 નવેમ્બરના રોજ ફોન બંધ કરી દીધો હતો। ભૌતિકભાઈએ હેમીને જે ટિકિટ આપી હતી તે વેબસાઇટ ઉપર ચેક કરી તો ટિકિટ ખોટી હતી। તેના ઘરે જઈ તપાસ કરી તો પરિવારે તે 3 દિવસથી ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું। હેમીને ભૌતિકભાઈ ઉપરાંત રવિકાંત દિનેશચંદ્ર જરીવાલા પાસેથી પણ ટૂર પેકેજ તેમજ ધંધાના કામે ઓછીના ₹8,53,745 લઈ તેમજ પાર્થ વિમલકુમાર કાપડિયા પાસેથી ટૂર પેકેજના ₹4 લાખ લઈ ટૂરની વ્યવસ્થા કરી ન હતી। કુલ ₹14,30,745ની ઠગાઈ અંગે ભૌતિકભાઈએ કરેલી અરજીના આધારે કતારગામ પોલીસે ગતરોજ હેમિન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।